કથાઓમાં ઘણી વખત કહું છું કે મા બાપ દીકરીને લગ્ન કરતા પહેલા શરતી લગ્ન કરે. અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે. મારી કથાઓની અંદર મેં દાખલા આપેલા છે. જોઈ લ્યો, જે બાપે શરત કરીને દીકરીઓ પરણાવ્યું છે ને એની પરિસ્થિતિ જોઈ લ્યો. બાપુ જનકે પ્રતિજ્ઞા કરી હતી ધનુષ તોડે ને સીતા પરણે, શરતી લગ્ન કર્યા. જાનકી આખી જિંદગી દુખી થયા. દ્રુપદે કીધું પાછલીની આંખ વીંધે ને દ્રૌપદી પરણે, શરતી લગ્ન કર્યા. દ્રૌપદી આખી જિંદગી દુખી થયા. દમયંતીના બાપે કીધું કળશ જોડે અને દમયંતી પરણે, પરણાવ્યા. નળની આખી જિંદગી દુખી થયા. તો હું તમને મોટા મોટા 3-4 દાખલા દઉં છું. તમે કહો મારી દીકરી આ નહીં કરે આ નહીં કરે, તો વિધાતા છો? આપણે વિધાતા છીએ? સારું ઠેકાણું જોવું એ બાપની ફરજ છે. બાકી આ નહીં કરે આ નહીં કરે, હવે એનો બાપે કરે ન કરે, એને ટાણા આવે થવું ને કરવા પડે. દીકરી વાહિદા નહીં કરે, બાપે કરે. બાપા ટાણાના ખેલ છે બધા, નાણાના નથી. અને ઇતિહાસ આપણો સાક્ષી છે. સીતા, દ્રૌપદી, હું તો ઇતિહાસની સાક્ષી વાત કરું છું, પણ પોતાની અસ્મિતાને રાખીને જીવતા હોય એને જીવન કહેવાય. એને નાનકડો પ્રસંગ કહી અને પછી હું મારા પણ થોડીક નવી વાત છે. અને મારી આરેથી બે ભાઈઓ એવા છે ને, એ આને ખાસ ફરમાશ છે. આવી જ અસ્મિતા ને આવી જ વાત ખુમારીની છે. અને ખાસ કરીને દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠા છે. એટલે વાત લઉં છું. એવું ન માનવું કે ઊંચા કુળ ને હાઈએસ્ટ સોસાયટી નો સોસાયટી મકાન. અમારા સિટીમાં છે ને કે ફોનમાં મકાન ગોતવા નીકળે ને લોકેશન જોવા નીકળે. લોકેશન જોઈ આવે, શું જોઈ આવે? બેસે સારા મકાન, બેસે સારી ગાડીઓ. લોકેશન બહુ સારું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુરપનખા હતી ત્યાં. લોકેશન લંકાનું જેવું તેવું હતું, છતાં અહીંયા સુરપનખા હતી. અને માતંગ મુનિના ત્યાં આશ્રમે જરાય લોકેશન નહોતું, છતાં અહીંયા સબરીબાઈ હતા. તો જીવવું નથી આપણી ઉપર વાત છે ને. રાવણ ગમે એવો તાકાતવાન હતો બાપુ, રાવણ ગમે એવો તાકાતવાન હતો, છતાં વિભીષણને બગાડી નહોતો થઈ ગયો. અને રામ ગમે એવો પરમાત્મા હતો, છતાં ધોબીને સુધારી નહોતા થઈ ગયા. આ બધા દાખલા આપણી નજર સામે છે. કેમ જેવું એ પોતાની ખુમારીની વાત છે. નાનકડો પ્રસંગ. રાજા દુર્લભસેનનું ગળાવેલું તળાવ પાણી વિનાનું રહેતું હતું. અને એના દીકરા સિદ્ધરાજને એમ થયું કે મારા બાપનું ગળાવેલું તળાવ છે, એમાં સરસ્વતી નદીમાંથી નેર ગળાવી અને તળાવની માલિકો નાખી દઉં તો પાટણની પ્રજા છે એ આખું વર્ષ પાણીથી તરસી ન રહીએ. અને નેર ગળાવી. પણ સાહેબ આપણું ગુજરાત છે ને પહેલેથી સમૃદ્ધ, પહેલેથી. અને એમાં સોલંકી યુગ તો સુવર્ણ યુગ કહેવાય. ભાઈ તું છે આમ બે તો મને બોલા દેખાતા આમ 2 મિનિટ મારા સામું ધ્યાન દેજો બધા. સુવર્ણ યુગ કહેવાતો. ઇતિહાસકારોએ નોંધ્યું છે સોલંકી યુગ તે સુવર્ણ યુગ. શું કરવા? ક્યારેક તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો રુદ્રમાળ, રાણી કી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ, આ બધું જોહો, વડનગરનું તોરણ, આ બધું જોહો તો તમને ખ્યાલ આવશે કે સ્થાપત્યના એટલા ઉત્તમ નમૂના છે. એ ઉત્તમ નમૂના ત્યારે સર્જાય જ્યારે પ્રજામાં સુખાકારી હોય, પ્રજા સુખી સંપન્ન હોય તો જ આ બધું. ઇતિહાસકારોનો એવો મત છે તો જ આ બધું થઈ શકે, નકર થાય. એટલે ગુજરાતમાંથી એને મજૂરો મળે એમ નહોતા. આવડી મોટી નેર ગળાવી, મજૂરો ગુજરાતમાંથી મળે એમ નહોતા. પછી મજૂરો છે એને બોલાવવા માટે થઈ અને માણસો મોકલા મારવાડથી. જે ઓડ લોકો છે, જે આપણે સિટીમાં જે ગધેડા લઈ અને માટી હારે ને, એ ઓડ લોકોને સહસ્ત્રલિંગ તળાવ ગળાવા, એની નેર ગળાવવા માટે થઈ અને બોલાવ્યા. હજારોની સંખ્યામાં ઓડ માળવેથી આવેલા, હજારો ઓડ આવ્યા. ગીત પ્રસંગ ઘણો લાંબો છે, બહુ ટૂંકમાં 2 કરી લેતો જાઉં. અને પ્રસંગ જે હું તમને કહું છું એ ખુમારીનો પ્રસંગ છે. કદાચ ને આ ગામમાં હું પહેલી વખત બોલતો હોઈશ. આમ તો સૌરાષ્ટ્રમાં જ ઓછો બોલ્યો છું,
હજારોની સંખ્યામાં ઓડ આવ્યા. હજી તમે વાતને પૂરી સમજો જ મજા. ઓડ આવ્યા, એમાં જસમા કરીને બાય પણ ઠાહી રૂપ ઠાકરે દીધું. કાળિયા ઠાકરે એટલું રૂપ દીધું તો કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડે. અને સાહેબ મરખીભાઈ એ વાવડો વાત લઈ ગયો. નણભાઈ વાવડો વાત લઈ ગયો કે વાવડે વાતું ગાયના ઘરમાં જોવાય આવ્યો ભૂ. વાવડે વાતું ગાયના ઘરમાં જોવાય આવ્યો રાય. માથે હુંડો તન માટી ભર્યું પણ રૂપ ઢાંકું નો ઢંકા. આવું રૂપ. અને ભાઈ હુંડો લઈ અને ધોળી નાખવા જતી હતી. પાટણ ધણી સિદ્ધરાજ આડો ફેર્યો અને આડો ફરીને એટલું કીધું કે જસમાં માટી થોડે રીવું પાડ. માટી થોડે રીવું પાડ. કેડો નાલ કાલડી રે જશે. કેડો નાલ કાલડી રે જશે. ખેલા રાજા હેલા ન બોલ રાજા હેલા ન બોલ. અમારી કેડો દુર્ગ જવે લડી રે. અમારી કેડો દુર્ગ જવે લડી રે. વિચારજો મિત્રો, એક બાજુ આવડી મોટી સત્તાધીશ છે પાટણની પ્રભુતા, એક બાજુ એક સામાન્ય બાઈ ધૂળી ખોદવા વાળી. પણ એને એક વાતના જવાબ તમે સાંભળજો બાપુ. એની બાઈની ખુમારી જો ધૂળી ખોદે નકર. રાજા કહે છે બેનો દીકરીઓ બેઠી છે એટલે આ પ્રસંગ લઉં છું. અસ્મિતા કેને કહેવાય, તાકાત કોને કહેવાય? એક બાજુ અવડું મોટું પાટણનું રાજ, એક બાજુ સામાન્ય ધૂળી ખોદવા વાળી બાઈ. રાજા કહે છે જસમાં મારા જરૂર ખાસો ભાઈ મારા મહેલો સ્વભાવ. રૂપાળી કાયાને શેણે ધૂળ મારોડા. જવાબ મળ્યો. રાજા તારી રાણીને બેહાડ મેલે રાણીને બેસાડ. અમારે ઓડોને ઝૂંપડી જરૂર ખાસમાં. અમારે ઓડોને ઝૂંપડી જરૂર ખાસમાં.
કેવડી મોટી લાલચ. ચશ્મા કાયા મોતીડે મોઢાય હિરલા માણે કે મઠા પામીને કડલા તું હિરલે જડાય તાંબીને કડલા તું હિરલે જડાય. હવે ભાઈએ જવાબ દીધો. રાણીને પેરાય હિરલા રાણીને પેરાય તારા રે હિરલિયા મારે ઠીકરા સમાન તારા રે હિરલિયા મારે ઠીકરા સમાન. તારે માટે હીરા મારે ઠીકરા તારા રે હીરલિયા મારે ઠીકરા સમાન. હવે ચમકી દીધી. ચશ્મા માની જાને મારી વાત માની જાને મારી વાત હાથે રે કરીને સીધા કોરે છે ઘાત હાથે રે કરીને સાને ઓરે છે ઘાત. બાપુ મને હવે જે શબ્દો ગમ્યા છે હવે બાઈ જે બોલી ધમકી દીધી મારી નાખે બધાને. હવે બાઈ બોલી. રાજા સતી સિંહણ કેવાય સતી સિંહણ કેવાય કરે મોત મીઠો સિંહણ ખડ નહીં ખા. સિંહણ કેવાય સતી સિંહણ કેવાય અરે મોત મીઠું સિંહણ ખડ મોત મીઠું સિંહણ ખડ. છેલ્લી ધમકી. ચશ્મા જાહે કુટુંબ કપાય જાહે કુટુંબ કપાય પાણીને બદલે લોહીથી સરોવર ભરાય પાણી ઠેકાણે લોહીથી સરોવર ભરાય. નાખવાની વાત કરી. છેલ્લો જવાબ બાઈનો અદ્ભુત જવાબ. રાજા રાજા
લાજુરીએ જીવડો જાય, લાજુરીએ જીવડો જાય. હે રાજા, જો ઇજ્જત રહી જતી હોય, લાજ રહી જતી હોય તો જીવ ભલે વયો જાય. રાજા લાજુરીએ જીવડો જાય, લાજુરીએ જીવડો જાય. અમારે ઓડોને લાજુ મોતથી સવાય, અમારે ઓડોને લાજુ મોતથી સવાય. રાજા લાજુરીએ જીવડો જાય, રાજા લાજુરીએ જીવડો જાય, તમારે ઓડો ને લાજુ મોતથી હવાય. અને ભાઈ એ ઓડ પાસે તો શું હથિયાર હોય? કોઈ પાસે પાવડા, કોઈ પાસે ત્રિકમ, કોઈ પાસે કોદારીઓ, એની પાસે થોડા બરસી ભાલા તલવારનું. પાટણની સેના ચડી, હજારો ઓડ કપાણો. બાપુ જસમાનો પતિ ત્રિકમ મરાણો, પતિના માથાને ખોળાની માલિકો લઈ અને સહસ્ત્રીની તળાવની પાયડે બાઈ સતી થઈ. અને સતી થતા થતા એટલું બોલી હતી કે સિદ્ધરાજ, આ તળાવની માલિકો કોઈ દી પાણી નહીં રહે, પાણી વિનાના પૂરા મરશે અને તું વાંજીઓ મરીશ. સાહેબ પછી સહસ્ત્રની તળાવ જ્યાં આજુ પાટણ બહુ વિશાળ તળાવ છે, કોઈ દી એમાં પાણી ન રહેતું. સત્ય આખી બીજી કથા છે મેઘમાયાની, પણ એ મને પૂરી નથી મળી. પણ મારે કહેવાનો ભાવ કે એક ધૂળ ખોદવા વાળી પણ પોતાની ઇજ્જતને હાચવી અને જીવનારી જે આપણી સંસ્કૃતિ, આવડા મોટા પ્રલોભનને ઠોકરે મારી દીધી. પાટણની પ્રભુતાને આપણે એમ કે રાણકદેવી એક રાજપૂતાણી હતી, ઠોકર મારી દીધી. આને ઠોકરે મારી દીધી. આ અસ્મિતાને બાકી સમાજ કેમ જીવે જાવ, સમાજ કેમ જીવે જાવ તો ગાંડા કરી દે. દુનિયા છે કે માળવેથી એવો ડહાલિયા રે તો આવ્યા ગુજરાત દેશ. પાટણની એ વખણાય પ્રભુતા નારી પટોળે. નારી પટોળે હજારોની સંખ્યામાં. ઓઢ